સુરત મનપા શાસક પક્ષના નેતાએ ભાજપના 55 કોર્પોરેટરને નોટિસ આપી છે, ત્યારે 370 આવાસનો લકી ડ્રો કાર્યક્રમમાં હાજરી ન આપતા નોટિસ ફટકારી છે. મનપા શાસક પક્ષના નેતાએ તમામ કોર્પોરેટર પાસેથી આ બાબતનો ખુલાસો માંગ્યો. સી.આર. પાટીલના હસ્તે યોજાયો હતો આવાસ યોજનાનો લકી ડ્રો કાર્યક્રમ અને સુરત મનપામાં બીજેપીના 104 માંથી માત્ર 49 કોર્પોરેટરો જ કાર્યક્રમમાં હાજર હતા. સુરત મનપા શાસક પક્ષના નેતાએ ભાજપના 55 કોર્પોરેટરને નોટિસ આપી છે. તેઓ કેમ ગેરહાજર રહ્યા તે બાબતે નોટિસ આપવામાં આવી છે. હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પાસેથી. શૈલેષ, જે રીતે ભાજપના કોર્પોરેટરોને નોટિસ આપવામાં આવી છે, મહત્વની વાત એ છે કે 55 જેટલા કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. કાર્યક્રમ પણ ભાજપનો જ હતો, ત્યારે તેઓ કેમ ગેરહાજર રહ્યા તે કોઈ વિગતો જાણવા મળી છે? સુરત મહાનગરપાલિકા દ્વારા 370 જેટલા આવાસો તૈયાર કરવામાં આવ્યા હતા. તેનો લકી ડ્રો કરવામાં આવ્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રના જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં અને તેમના હસ્તે આ ડ્રો કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર ભાજપના સુરત મહાનગરપાલિકાના 104 કોર્પોરેટરો પૈકી 49 કોર્પોરેટરો હાજર રહ્યા હતા. બાકીના 55 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાડમેરા અને ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આ સમગ્ર બાબતની ખૂબ જ ગંભીરતાથી નોંધ લીધી હતી અને ગેરહાજર રહેનારા તમામ 55 કોર્પોરેટરોને શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠીએ નોટિસ ફટકારી છે અને આગામી 5 દિવસની અંદર સમગ્ર મામલે ખુલાસો કરવા પણ જણાવવામાં આવ્યું છે. આમ કંઈક ને કંઈક ભાજપના પોતાના અને પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમોમાં પણ હવે સુરત શહેરના ભાજપના કોર્પોરેટરો ઉદાસીન અને રહેતા હોય તેવું દ્રશ્ય હાલ તો જોવા મળી રહ્યું છે. જી, આભાર શૈલેષ માહિતી આપવા બદલ.